વલસાડ પોલીસે આ વખતે એવા વ્યક્તિને પકડ્યો છે કે જે લગ્ન વાંછુકોના અરમાનો પૂરા કરતો હતો। સપ્તપદીના 7 ફેરા ફરાવતો હતો, બદલામાં સામે કંઈક લેતો પણ હતો અને પછી જે કાંડ કરતો તેને લઈને ના ફક્ત લગ્ન કરનાર હેરાન થતા, પરંતુ આખો પરિવાર પરેશાન રહેતો। પહેલા લગ્ન વાંછુકોના સપના પૂરા કરતા, પછી રૂપિયા આવતા ગાયબ થઈ જતા। આવી જ મોડસ ઓપરેન્ડીથી કામ કરતા લગ્ન કરાવી આપનારા દલાલોનો રાફડો વલસાડમાં ફાટી નીકળ્યો છે। તેવામાં પોલીસના હાથ લાગ્યો। છેલ્લા કેટલાય સમયથી પોલીસને થાપ આપી સુરતમાં રહેતા હિતેશ રતિલાલ કાપડિયા, કે જે વિવિધ નામોથી લોકો સમક્ષ ઓળખાતો, ક્યારેક રસિક તરીકે તો ક્યારેક રાહુલ તરીકે તો ક્યારેક હિતેશ તરીકે। મૂળ સૌરાષ્ટ્રનો વતની એવો હિતેશ સુરતના લાજપોર અને માતાવાડી વિસ્તારમાં ભાડેથી બંગલો રાખી રહેતો હતો અને લગ્ન વાંછુઓને લગ્નની લાલચ આપી લૂંટેરી દુલ્હનના તેની સાથે લગ્ન કરાતો અને લાખો રૂપિયા લઈ લેતો। પછી હિતેશ તો ગાયબ થતો, સાથોસાથ લૂંટેરી દુલ્હન પણ। કચ્છના વ્યક્તિને સુરતમાં આ હિતેશે એક છોકરી બતાવી હતી અને હિતેશ દ્વારા એ કચ્છના વ્યક્તિ જોડે સુરતમાં બોલાવીને ભાડાના મકાનમાં છોકરી બતાવીને એની સાથે ફુલહાર કરવામાં આવ્યા હતા અને વ્યક્તિ પાસેથી 2 લાખ રૂપિયા જેટલા દાગીના અને રોકડ રકમ લેવામાં આવી હતી। અને જ્યારે એ વ્યક્તિએ મેરેજનું રજિસ્ટ્રેશનની વાત કરી ત્યારે આ લોકોએ આ વ્યક્તિને વલસાડ બોલાવ્યો હતો અને વલસાડ બોલાવ્યા પછી જે છોકરી હતી એ આ હિતેશ છે એ તમામ લોકો એને ભગાડીને લઈ ગયા હતા અને ત્યારે એ ફરિયાદીને ખબર પડી હતી કે આ રીતે એ લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો છે। મોટી ઉંમર થવા છતાં લગ્ન ન થતા હોય તેવા વ્યક્તિઓને કન્યા શોધી આપતો। જાણવા મળ્યા મુજબ આરોપી નાસિક અને આસપાસના વિસ્તારમાં જરૂરિયાતમંદ પરિવારોની યુવતીઓ સાથે સંપર્કમાં આવતો અને પોતાની ગેંગમાં સામેલ કરતો। હિતેશની ગેંગમાં 5 મહિલાઓ સહિત 8 લોકો સામેલ। પોલીસ તપાસ મુજબ આરોપી ભાડાના આલિશાન મકાનમાં લગ્ન વાંછુકોને બોલાવતો અને યુવતી બતાવી લગ્ન નક્કી કરતો। તદુપરાંત લગ્ન માટે દાગીના સહિત કપડાના ખર્ચ પેટે લાખો રૂપિયાની માંગણી કરતો, તો સામે સ્વરૂપવાન યુવતી મળતા લગ્ન વાંછુકો પણ લલચાઈને લગ્ન કરવા તૈયાર થઈ જતા અને દલાલ એવા હિતેશ કાપડિયા સાથે તેણે બતાવેલી યુવતી જોડે લગ્ન કરવા તૈયાર થઈ જતા। 20,000 થી 25,000 રૂપિયા હિતેશ પોતાના ચાર્જ નક્કી કરતો હતો અને જે દુલ્હન હોય એની માટે કાનના બુટિયા, સોનાનું મંગળસૂત્ર, સોનાની ચેન એવું લગભગ 1.5 થી 2 લાખ રૂપિયાના સોનાની એક્સપેક્ટેશન રાખતો હતો અને છોકરીના મમ્મી પપ્પાને આપવાના લાખ રૂપિયા, એમ કરીને 3 લાખ રૂપિયાની અંદર આ લોકો લગ્ન નક્કી કરતા હતા અને બધા પૈસા પાછળથી એ હિતેશ છે એ લોકો અંદર વહેંચી લેતા। પહેલા યુવતી બતાવતા, બાદમાં લગ્ન કરાવતા અને 2 થી 3 લાખ રૂપિયા હિતેશ કાપડિયા પડાવી લેતો। બાદમાં યુવતી 2-3 મહિના રહેતી અને યેનકેન પ્રકારે યુક્તિ પ્રયુક્તિ વાપરીને યુવતીને પોતાની સાથે લઈ જતા। આવી જ રીતે લગ્ન કરાવનાર દલાલ હિતેશ પેથાપુરા પોલીસને પણ હાથતાળી આપી રહ્યો હતો। જો કે સુરતના એક લગ્ન કરનાર વ્યક્તિને વલસાડ રજીસ્ટ્રેશન માટે બોલાવી પ્રક્રિયા શરૂ કરી અને બાદમાં મુદ્દતે હાજર ન થતા યુવક છેતરાયો હોવાનો અહેસાસ થયો હતો। એના દાગીના અને રોકડા પૈસા સાથે આ દુલ્હન લૂંટેરી દુલ્હન ભાગી ગઈ છે, પરંતુ વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમ ખૂબ જ એક્ટિવલી આ જે જગ્યાએ રજિસ્ટ્રેશન માટે વ્યક્તિને બોલાવ્યો હતો ત્યાં એક્ટિવલી કામ કરતા આજે મુખ્ય સૂત્રધાર છે હિતેશ ઉર્ફે રસિક ઉર્ફે રાહુલ, એને પકડી પાડવામાં આવ્યો છે। આ આખી એક મોટી આંતરરાજ્ય ગેંગ છે જે અલગ અલગ રાજ્યોમાંથી ગરીબ છોકરીઓને અહીંયા લાવે છે અને લગ્ન વાંછુક જે યુવકો હોય એમનો સંપર્ક કરીને આવી છોકરીઓ જોડે ફુલહાર કરાવીને એ છોકરીઓને મહિના માટે 2 મહિના માટે એ છોકરાઓ પાસે મોકલવામાં આવે છે અને પછી કોઈ પણ બહાના હેઠળ લગ્નનું રજિસ્ટ્રેશન હોય, માતાની બીમારી, પિતાની બીમારી, એવા બહાના હેઠળ છોકરીઓને પાછી ઘરે બોલાવવાના બહાના હેઠળ એ છોકરીઓને પાછી પરત ભગાડી લઈ જવામાં આવે છે। હિતેશ કમિશન પેટે 25,000 લેતો। પોલીસ તપાસ મુજબ હિતેશ લગ્ન વાંચુકો યુવકો પાસેથી કમિશન પેટે 25,000 લેતો
અને છોકરીના પરિવારને 1 લાખ રોકડા તેમજ સોના ચાંદીના દાગીના તથા કપડાના બહાને લાખો રૂપિયાની મોટી રકમ પડાવતો હતો. જાણવા મળ્યા મુજબ હિતેશ જેવા 50 દલાલો સંપર્કમાં છે. ત્યારે હાલ પોલીસના હાથ તો લૂંટેરી દુલ્હનને માર્ગદર્શન આપી લૂંટનો ખેલ ખેલનારો હિતેશ કાપડિયા હાથ લાગી ગયો છે. તેણે અત્યાર સુધીમાં કેટલાય લોકોને ટાર્ગેટ કર્યા છે અને કેટલાય લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે તથા કેટલી યુવતીઓને રૂપિયાના ચક્કરમાં ફસાવી તેમની જિંદગીઓ બરબાદ કરી છે તે સહિતની માહિતીઓ કઢાવવા પોલીસ કામે લાગી ગઈ છે. ત્યારે આગામી સમયમાં હિતેશના વધુ કારનામાઓ ખુલે તેવી શક્યતાઓ વધી ગઈ છે. વલસાડથી ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી.